મહેસાણા દૂધસાગર ડેરી સામે પશુપાલકોએ મોરચો માંડ્યો। હારીજ હાઈવે પર દૂધ ડોળી પશુપાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો। દૂધના ભાવને લઈ અને હાજરીમાં પશુપાલકોનું સંમેલન। સાગર દાણની ગુણવત્તાને લઈને પણ પશુપાલકોમાં રોષ। હારીજ સમી શંખેશ્વર તાલુકાના પશુપાલકો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા। સંમેલન બાદ પશુપાલકોની રેલી નીકળી। हारीज खाते पशुपालक सम्मेलन योजाયું। सम्मेलन बाद છે તે રેલી સ્વરૂપે તે લોકો રોડ ઉપર આવે છે। દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર જે પશુપાલકો છે તે પોતાનો જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જે દૂધમાં જે ભાવ વધારો મળવા છે ભાવ વધારો ના મળવાના કારણે આજે પશુપાલકો જે હારીજ સમી શંખેશ્વરના તે રોડ ઉપર ઉતરે છે। આપણે જે રીતે વાત કરવામાં આવે છે આપણે એમના જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું। આજે સંમેલન યોજ્યું હતું, હવે રેલી સ્વરૂપે જઈ રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો? ચોકડી ઉપર दूध ढोली वाले पशुपालकों स्वयं दूधना भाव नहीं મળતા એની ઉપર ઘરેથી દૂધ લાવી અને દૂધ ઢોળી અને ચેરમેનને ચેલેન્જ કરીએ છીએ આવનારા સમયની અંદર અમને દૂધનો ભાવ નહીં મળે તો મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ ઉપર અનશન કરવા બેસું। એ પશુપાલન સમિતિ કરવા જઈ રહી છે। ડેરીના મંત્રીઓને બધા ડેરીના મંત્રીને આવ્યા હતા, વિરોધ કરી રહ્યા હતા, શું હતો માંગ? કોઈ મંત્રી સંપૂર્ણ જે હારીજ જેના કોન્ટ્રાક્ટો ચાલે છે એ કોન્ટ્રાક્ટો અને અશોક ચૌધરીના જે મજૂરી દાળિયા મૂકેલા હતા એ દાળિયાઓ આજે આવ્યા હતા। પણ જ્યારે પણ અન્યાય થયો છે ત્યારે ન્યાયની લડત સમી હારીજ અને શંખેશ્વર અવશ્ય લડી। જે રીતના જે પશુપાલકો છે જે દૂધના જે ભાવ વધારો તેમજ સાગર દાણાને લઈને તેમજ અન્ય મુદ્દાઓને લઈને સભા યોજી હતી। સભા બાદ છે તે રેલી સ્વરૂપે હાલ હારીજ મામલતદાર કચેરી પહોંચશે અને આવેદનપત્ર આપશે તેવું હાલ તો જણાવી રહ્યા છે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ। અમારે દૂધનો ભાવ મળતો નથી, ખેતીવાડીમાં અમને પોસાતું નથી, વરસાદ આવતો નથી અને ખેતી ઉપર અમે જીવીએ છીએ। પશુપાલન અમારો મોટો ધંધો છે, પશુપાલન અમારો વ્યવસાય છે। દૂધનો ભાવ ન મળે તો અમે કઈ રીતે પૂરું કરીએ? દૂધસાગર મંડળીની આ મીટિંગ રાખવામાં આવી। ભાવ વધારાનું અમારું કોઈ હોભળતું નહીં। આગળના બધા જે ચેરમેનો છીએ એના માટે અમે પેલું કર્યું। ભાવ વધારો ઘણો બધો અમને છેલ્લા 4 વર્ષથી તો ગણો 3-4 વર્ષથી આપતા જ નથી અને અમારો વ્યવસાય ગણો તો પશુપાલન જ છે। ખેતી ગણો કોઈ એ ગણો, આ ચોમાસાની અંદર કોઈ મળે નહીં બીજું, એટલે અમે આ પશુપાલનનો ધંધો કરીએ તો અમારું ઘર બહાર હેડ।